નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 આપણે બે ચેપ્ટર ખૂબ સુંદર રીતે અભ્યાસ કરેલો છે. તમે પણ ઘરે અભ્યાસ કરેલો જ હશે. એ રીતે આપણે આજે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 3 નું નામ છે ત્રિકોણમિતીય વિધેયો. બરાબર છે. આ લેક્ચર નંબર 1. આમાં ઘણા બધા મુદ્દાઓ છે. આમ જોવા જઈએ તો જૂની આના પહેલો એક બુક હતી, એના પહેલો બુક હતી, એ બધી આ બુકોમાં 5 એક ચેપ્ટરોને ભેગા કરી અને આ એક ચેપ્ટર બનાવેલું છે. એટલે એમાં બધા ટોપિકો આવી જાય, મોટા ટોપિકો આવી જાય છે. બધા મોટા મોટા ટોપિકોને થોડા શોર્ટ કરી દીધેલા છે અને આ ચેપ્ટર આપેલું છે આપણને. એટલે આ ચેપ્ટરમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. રોજે રોજ વાંચન કરતા રહેવું પડશે. જો તમે 3 દિવસ ના વાંચ્યું પછી ચોથા દિવસે વાંચવા જાઓ તો કશી ખબર પડવાની નથી. એટલે રોજે રોજ આને વાંચવું પડશે. આ ત્રિકોણમિતીય વિધેયો એનો ખૂબ ઉપયોગ આવે. તમે આપણે વ્યવહારોની વાત છોડી દઈએ તો આપણે 12માની અંદર જે ઘણા બધા ચેપ્ટરો ભણવાના છે એમાં આ ત્રિકોણમિતિના સૂત્રનો મહદઅંશે ઉપયોગ આવશે. એટલે આ બધા તમને આવડવા જોઈએ. સંકલનમાં તો કેટલાક એવા દાખલાઓ છે કે જે આ દાખલાઓ, આ 11માનો દાખલો એટલે સુધી તો ગણવાનો, પછી સંકલન જ મૂકવાનું આવશે તો 2 કે 3 સ્ટેપમાં 12માનો દાખલો થઈ જાય. એટલે આ બધા ચેપ્ટરો છે એ ખૂબ ઉપયોગી ચેપ્ટરો છે. અને તમારે પહેલી ટેસ્ટમાં જે પૂછાય છે ચેપ્ટરો 1 થી 8 મોટે ભાગે પૂછાય છે, તો એ પ્રથમ પરીક્ષામાં જે પૂછાય છે એમાં 2 ચેપ્ટરો થોડા મોટા કહેવાય. એક ક્રમચય અને સંચય અને આ ત્રિકોણમિતીય વિધેયો. બરાબર. હવે આ ત્રિકોણમિતિ જે આપેલી તમને એ ટ્રિગોનોમેટ્રી આને કહેવાય. આને કહેવાય ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી. આપણે બહુ જાણવાની જરૂર નથી, પણ એ 2 ગ્રીક શબ્દો છે. એક ટ્રિગોન અને એક બીજો મેટ્રિક. એ બંનેના સમન્વયથી આ ટ્રિગોનોમેટ્રિક બનેલું છે. એમાં ઘણા બધા ટોપિક આવશે, પણ આપણે એવું વિચાર્યું છે એક સાથે તમને બધી નોંધ નહીં લખાવું, પણ તમારે શું કરવાનું કે જેટલી આપણે નોંધ લખીએ છીએ ને, જેટલી નોંધ એટલાના અનુરૂપ જ આપણે દાખલાઓ ગણીશું. જો એક સાથે બધી નોંધ લખવા જઈશું તો થોડીક મુશ્કેલી પડશે. પહેલા આપણે વાત કરીએ છીએ ખૂણાની. ખૂણો. આપણે અત્યાર સુધી ઘણા બધા ખૂણાઓ તો દોર કર્યા હતા. આપણે લઘુકોણ સાહેબ દોરાવતા, 45 નો દોરતા, 40 નો દોરતા, ગમે તે ખૂણાઓ આપણે દોરતા હતા. પણ એમાં આપણે અહીં થોડુંક જુદું લખીએ છીએ. આ ધારો કે તમારું આવું તમને આપેલું હોય, આ એનું ઉગમ બિંદુ હોય, અહીં ધારો કે એ આપેલું. આ બધું સમજ્યા જેવું થોડું, એટલે આ બધું થોડુંક સમજવું પડશે તમારે. આમાં દાખલાઓ તમને ત્યારે આવડશે તમે બિલકુલ બધું સમજ્યા હશો, કોન્સેપ્ટ ક્લિયર હશે તો. આ ઓ, આને આપણે પ્રારંભિક ભુજ કહીએ છીએ. આને આપણે કહીશું પ્રારંભિક ભુજ. અને આનાથી આ જ ઉગમ બિંદુથી આપણે આવું એક દોરીએ. ધારો કે આને હું બી નામ આપું તો અંત્યભુજ. તો ઘડિયાળના કાંટાને વિરુદ્ધ દિશામાં જે ખૂણો બનવાનો પ્રારંભિક ભુજથી અંત્યભુજ સુધીનો, તો આ ખૂણો જે થવાનો એ ખૂણો એ ધન ખૂણો થવાનો. એટલે આની કિંમત 0 કરતા મોટી થવાની.
શરૂઆતમાં આપણે એકદમ નીચેના પગથિયાથી એક્ઝેક્ટ ચાલુ કરીએ છીએ એટલે બરાબર ધ્યાન રાખ્યા જેવું છે. બીજા નંબરમાં ધારો કે બીજી એક ફિગર હું દોરું અહીંથી. આને હું કહું પ્રારંભિક ભુજ. પ્રારંભિક ભુજ અને ધારો કે મેં એ નામ આપી દીધું, ના આપીએ તો પણ ચાલે. અને અહીંથી મેં એક બી બિંદુ આપી દીધું અને આને કહ્યું અંત્યભુજ. તો એમની વચ્ચે આ ખૂણો રચાશે. પ્રારંભિક ભુજથી અંત્યભુજ સુધીનો ખૂણો. તો આ ખૂણો જે એક ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ ખૂણો છે. તો એન્ટી ક્લોકવાઇઝ જે ખૂણો આવશે એ ધન આવશે, પણ ક્લોકવાઇઝ જે ખૂણો આવશે અહીંથી આમ ને આમ જવાનો, તો એ ખૂણાને આપણે કહીશું 0 કરતા નાનો, એટલે એ ખૂણો આવશે એ ઋણ માપ આવશે. એટલે આપણે સાદી સીધી ભાષામાં લખીએ તો આપણે આવું કહી શકીએ. સાદી સીધી ભાષામાં આપણે આવું કહી શકીએ કે ખૂણાનું માપ એટલે પ્રારંભિક ભુજથી અંતભાગ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ખૂણાનું માપ અથવા અંશ માપ એટલે પ્રારંભિક ભુજથી પ્રારંભિક ભુજથી કઈ ભુજ સુધીનું? અંત બાજુ અથવા તો અંતભુજ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ખૂણાનું આપણે આવું એક સાદું માપ લખી શકીએ કે ભાઈ ખૂણાનું અંશ માપ કોને કહેવાય? એટલે પ્રારંભિક ભુજથી અંત્યભુજ સુધી થયેલા પરિભ્રમણનું માપ. આ આપણે લખીએ છીએ ખૂણાનું અંશ માપ, અથવા તો ખૂણાનું માપ લખીએ, અંશ માપ પછી લખીએ, અંશ માપની વ્યાખ્યા પછી લખીએ છીએ. તો ખૂણાનું માપ પછી ખૂણાના બે રીતે દર્શાવી શકાય એની વાત આપણે કરીશું. એટલે ટૂંકમાં આપણે આવું યાદ રાખવાનું કે ખૂણાનું માપ એટલે પ્રારંભિક ભુજથી અંત્યભુજ સુધી થયેલા પરિભ્રમણનું માપ. ઓકે, હવે જુઓ આપણે અંશ માપની વ્યાખ્યા આપીએ. અંશ માપની વ્યાખ્યા આમ આપેલી છે: જો પ્રારંભિક બાજુથી, આ પ્રારંભિક ભુજ અથવા બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એક પૂર્ણ પરિભ્રમણના 1/360 ભાગનું હોય તો આવા બનતા ખૂણાનું માપ એક અંશ માપ કહેવાય. અને તેને સંકેતમાં સમજાવું પછી, તેને સંકેતમાં 1 અંશ વડે દર્શાવાય છે. એટલે એનો મતલબ એવો થયો કે અહીંથી આપણે આવું લખીએ, આમ ઉગમ બિંદુ હોય કે ના હોય આપણે એની કોઈ ચિંતા કરવી નથી. તો અહીંથી ધારો કે એક ઉગમ બિંદુ હોય, બરાબર છે, એનું અંત્ય બિંદુ પ્રારંભિક બાજુથી અંત્ય ભાગ સુધીનું પૂર્ણ પરિભ્રમણના 1/6 ભાગનું. તો અહીંથી આમ ને આમ 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 ફરીએ આપણે, તો અહીંથી આમ આવે ત્યારે 360 થાય, એ આપણે જાણીએ છીએ ને. અહીંથી ધારો કે ખૂણો એક આમથી આમ જ લખો, તો અહીંથી આપણે એક પૂર્ણ પરિભ્રમણ ફરીએ તો અહીંથી આવતો આમ ને આમ ને આમ આવતો 360 આ થવાનું. તો આ 360 જે થયો એનો 1/360 ભાગ, એટલે 1/360 ભાગ એટલે કેટલો ભાગ થાય? ધારો કે આપણે આટલો રાખીએ, આટલાથી ઓછો હશે પણ, તો આ જે માપ તમને મળવાનો એને એક અંશ માપ કહેવાય. એટલે આવા અંશ માપ આપણે લખવાના છે. તો આ અંશ માપ આને કહેવાય. આ અંશ માપની વ્યાખ્યા થઈ, એક અંશ માપની વ્યાખ્યા થઈ. એટલે અહીંથી આપણે થોડુંક આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે અહીંથી આમ આપેલું હોય, આમ એ આ ઓ અને અહીંથી આમ લઈએ આમ, તો ધારો કે આપણે એવું કહીએ કે આ એક અંશ માપ હશે, બરાબર. આ એક અંશ માપની આવી વ્યાખ્યા થઈ.
હવે આ જે એક અંશ ભાગ હોય એના હું ફરીથી જો 60 ભાગ કરું આવા 60 ભાગ કરું તો એક ભાગ જે થવાનો, બરાબર ધ્યાન રાખજો, આ એક અંશના આપણે 60 ભાગ કરીએ અને જો 60 ભાગ કરીએ તો એક ભાગ જે થવાનો એને 1 મિનિટ કહેવાય. એટલે આપણે આમ કહીએ કે એક અંશ હોય ને એના બરાબર કેટલા થવાના 60, અથવા આને આમ પણ લખાય, ડેશ કરો એટલે મિનિટ થાય, અથવા આને આમ કહેવાય કે 60 મિનિટ. બરાબર. તો એનો મતલબ એવો થયો કે આ 60 ભાગ તમે કર્યા તો એક ભાગની વેલ્યુ જે થવાની એને આપણે પછી કહીએ છીએ, તો એને લખીએ જ પછી આપણે, તો એને આપણે 1 મિનિટ કહીશું. બરાબર છે. તો આવા એ જે એક ભાગ તમને મળ્યો એ એક ભાગને પાછો આપણે જો એના બીજા ભાગ કરીએ તો એના બીજા ભાગ આપણે કરીશું તો એને પાછું 60 સેકન્ડ કહેવાશે. એટલે આવું આપણે લખી દીધું. એટલે આ ભાગ થયો તમારો 60, આવો થયો. એટલે અહીંથી હું સામાન્ય લખું કે આને 1 મિનિટ કહેવાય. ચલો, એની જરૂર નથી. હવે આજે તમે 60 ભાગ કર્યા, અહીંથી આ એક ભાગ આવ્યો, એવા 60 ભાગ કર્યા, એકને તમે મિનિટ કહ્યો, ધારો કે આટલી હોય આટલી, તો એના પણ હું જો 60 ભાગ કરું, એના પણ હું 60 ભાગ કરું, એટલે કે આ જે એક ભાગ હતો એના પણ હું 60 ભાગ કરું તો એને શું કહેવાય? 60 સેકન્ડ કહેવાય. હવે ઘણી જગ્યાએ આને મિનિટ અને સેકન્ડનો ઉપયોગ નથી કરતા, પણ ધારો કે મિનિટની જગ્યાએ એને કળા પણ કહેવામાં આવે છે અને આને વિકળા પણ કહેવામાં આવે છે, કહેવાય છે આવું. એટલે આપણે આવું યાદ રાખવાનું. એટલે એનો મતલબ એવો થયો કે તમારો નાનામાં નાનો ભાગ કયો છે? કે સેકન્ડ છે અથવા તો વિકળા છે. એનાથી મોટો ભાગ કયો થવાનો? તો કે મિનિટ ભાગ થયો. અને મિનિટથી એ મોટો ભાગ કયો થવાનો? તો અંશ માપ થવાનો. એટલે તમારે જે દર્શાવવાના ભાગ બધા આવશે ને એ બધા ભાગને આપણે આ રીતે દર્શાવીશું. અંશ માપ, રેડિયન માપ, એમાં આપણે ઘણી બધી જગ્યાએ દર્શાવીશું. બરાબર છે. તો આના પરથી આપણે આમ પણ કહી શકીએ. એટલે આને આપણે યાદ રાખીશું. એટલે આમ જે આમ લખ્યું છે ને આને આપણે કહીશું 1 મિનિટ. આવું જે લખેલું છે આમ એને કહેવાય 1 સેકન્ડ. આમ પણ આપણે દર્શાવી શકીએ. એટલે અહીંથી બીજી એક આપણે યાદ રાખીશું આવી કે મિનિટ એને કળા પણ કહેવાય અને સેકન્ડ એને વિકળા પણ કહેવાય. બરાબર. આવું આપણે યાદ રાખીશું. ફરીથી હું કહું છું કે જે અંશ માપ છે એ પૂર્ણ પરિભ્રમણનો 360મો 1/360માં ભાગ, એટલે એનો એક ભાગ હોય એને મિનિટ કહેવાય, એને અંશ માપ કહેવાય. અંશ માપના તમે 60 ભાગ કરો એટલે જે એક ભાગ થવાનો એને આપણે 1 મિનિટ કહેવાના. બરાબર છે. 1 મિનિટના પણ 60 ભાગ કરો એટલે એને આપણે કહેવાના શું કહેવાના? 1 સેકન્ડ કહેવાના. એટલે આ રીતે આપણે લખી શકીએ. આમાંથી બીજું એક લખવું હોય તો સૌથી નાનામાં નાનો ભાગ કયો છે? તો કે સેકન્ડ ભાગ છે. સેકન્ડથી મોટો ભાગ કયો થવાનો? તો કે મિનિટ. અને મિનિટથી મોટો ભાગ કયો થવાનો? તો કે અંશ. તો આને પણ આપણે યાદ રાખીશું કે આ ભાગ છે કયો છે? સેકન્ડ. સેકન્ડથી મોટો છે મિનિટ અને મિનિટથી મોટો છે એ અંશ માપ છે. અંશ માપથી એ મોટો એક આવવાનો એને આપણે રેડિયન માપ કહીશું. એટલે અંશ માપને આપણે આ રીતે દર્શાવી શકીશું. એટલે અંશ માપને તમારે ખાસ યાદ રાખવાનું છે. તમારે આવશે કે ભાઈ અંશ માપને રેડિયન માપમાં ફેરવો અને રેડિયનને અંશ માપમાં ફેરવો, એ બધા દાખલાઓ આપણે આવશે. હવે આનાથી આગળ આપણે ભણીએ છીએ. આનાથી આગળ આપણે ભણીએ તો આગળ આપણે હવે લઈશું એ રેડિયન માપની આપણે વાત કરીશું. બરાબર. આટલું તમારે લખી દેવાનું છે. ઓકે. આગળ લખીએ રેડિયન માપ. હવે આપણે લખીએ છીએ રેડિયન માપ. રેડિયન માપ કોને કહેવાય? તો રેડિયન માપ માટે સૌ પ્રથમ આપણે એક એકમ વર્તુળનો અભ્યાસ કરવો પડશે.
આપણને થાય કે એકમ વર્તુળ કોને કહેવાય? તો એકમ વર્તુળ એ ત્રિકોણમિતિમાં મૂળ બેઝ વસ્તુ છે. તો ત્રિકોણમિતિમાં ઘણી બધી વસ્તુઓ તમને એકમ વર્તુળ પરથી મળી જશે, મૂલ્યો કેટલાક મળી જશે. એટલે એકમ વર્તુળ કોને કહેવાય? તો જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. એટલે અહીંથી હું દોરું, ધારો કે આમથી આમ, કે ભાઈ આવું એક વર્તુળ મેં દોર્યું. અક્ષો લખવા કે ના લખવા એની કોઈ જરૂર નથી. આમ તો આપણે લખીશું કે એકમ વર્તુળ એટલે ધારો કે હું અક્ષ જ લખું છું, એક્સ અક્ષ, એક્સ ડેશ અક્ષ, વાય અક્ષ અને વાય ડેશ અક્ષ, આ એનું 0 ઉગમ બિંદુ. એની ત્રિજ્યા કેટલી છે? તો કે 1 એકમ થવાની. આ પણ 1 એકમ થવાનું. અને એ ડેશ પણ કહેવાય. આને હું બી કહું અને આને બી ડેશ કહીએ. તો રેડિયન માપ કોને કહેવાય? કે ભાઈ જેની ત્રિજ્યા 1 એકમ હોય અને તેણે કાપેલો આ ચાપ, અહીંથી આ ચાપ જવાનો ને અહીંથી આમ ચાપ, તો એ પણ 1 એકમ થાય. આ માપ જે આપણે લખીએ છીએ એ પણ કેટલું થાય? 1 એકમ જ માપ થયા. અહીંથી આ 1 એકમ હોય તો આ પણ 1 એકમ હોય. ત્યારે એણે અહીં જે બનાવેલો ખૂણો છે, ધારો કે હું એને થીટા ખૂણો કહું, તો આ થીટા ખૂણો થવાનો એ 1 રેડિયન ખૂણો થવાનો. આની 1 એકમ હોય. એકમ વર્તુળ એટલે ધારો કે તમે 2 એકમનું વર્તુળ લો, 3 ગમે તે લેવાશે, એ બધું તો ઠીક છે, પણ આનું જેટલી ત્રિજ્યા હોય એટલું જ ચાપ અહીં કાપો ત્યારે જે ખૂણો રચાય એ ખૂણાને 1 રેડિયન માપ કહેવાય. આ આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર છે? એટલે આવું આપણે રેડિયન માપને યાદ રાખીશું અને આપણે કહીશું એકમ વર્તુળ એકમ મેં લખ્યું છે, સેન્ટીમીટર નથી લખ્યું મેં. 1 એકમ એટલે 2 તમે લો તો એને 1 એકમ તો કહેવાય. તો આવું જે તમે લો એને 1 રેડિયન માપ કહેવાય. એટલે કે આને આપણે દર્શાવાય કેવી રીતે? તો તેને 1 રેડિયન 1r અથવા 1c ઇઝ ઇક્વલ ટુ 1 વડે દર્શાવાય. હવે ધ્યાન રાખવાનું કે કશું ના લખેલું હોય ને, કશું તેને રેડિયન માપ કહેવાય. માપ ઘણા બધા પ્રકારના હોય, પણ અંશ માપમાં તમારે દર્શાવવું પડે છે કે ભાઈ અંશમાં, મિનિટમાં, સેકન્ડમાં અથવા કડા કે વિકડામાં આપણે દર્શાવીએ છીએ. પણ રેડિયનમાં કશું દર્શાવાતું નથી. એટલે આ તો લખેલા છે સંકેતો, પણ કોઈક વખતે નહીં લખેલા, મોટે ભાગે નહીં લખેલા હોય, તો આપણે એને રેડિયન માપ કહીશું. એટલે આપણે જે બજારથી કિલોગ્રામમાં વસ્તુઓ લાવીએ છીએ ને બજારથી, તો એ બધી વસ્તુઓ છે ને બજારની જે, એ બધી વસ્તુઓ રેડિયન માપ છે. આપણને ખ્યાલ આવી જાય. એના પર આપણે કશું નથી કહેતા ભાઈ 2 કિલો આપણે કહીએ છીએ, પણ ધારો કે જે લાવતા હોય એમાં તો એ બધી વસ્તુઓ છે એ બધી મોટે ભાગે રેડિયન માપમાં હોય છે. હવે આ રેડિયન માપમાં આપણે એને અંશ માપ અને રેડિયન માપમાં કેવી રીતે ફેરવી શકીએ? તો હું ધારો કે આમ લખું છું, આ ધ્યાન રાખજો બરાબર, કે અહીંથી આ થવાનો એ વર્તુળ બન્યું. આ વર્તુળનો પરિઘ કહેવાય. આ બધું સમજવાનું છે. આને વર્તુળનો પરિઘ કહેવાય. હવે વર્તુળનો પરિઘ છે તો હું લખું છું વર્તુળનો પરિઘ એ કેટલો થવાનો? 2πr. વર્તુળનો પરિઘનું સૂત્ર હતું ને, આપણે ભણતા હતા, 9માં આવતું હતું, 10માં આવતું હતું, કદાચ 8માં આવતું હશે. તો આ વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘનું સૂત્ર 2πr હતું. હવે 2πr જે વર્તુળનું પરિઘ ચાખવા, તો એ કેટલો ખૂણો બનાવે છે? તો આપણને સરળતાથી ખબર પડી જાય કે ભાઈ એ 360નો ખૂણો બનાવે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ 2πr, પણ એમાં તમારી ત્રિજ્યા
એટલે કે અહીં કેટલી હતી તો કે 1 એકમ હતી, તો 2 પાઈ અને 1 કહેવાય, અને આ કેટલા હતા 360, તો 2 પાઈ બરાબર 360 થયા, તો પાઈ બરાબર કેટલા થયા 180 થયા, બરાબર છે. તો આ જે તમને મળ્યું ને આ એને શું કહેવાય અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. અંશ માપ અને રેડિયન માપનો સંબંધ કહેવાય. આ વસ્તુને આપણે યાદ રાખવાની છે કે અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ કેટલો, તો કે પાઈ બરાબર 180 થાય, બરાબર છે. આ પાઈને કશું નથી લખ્યું એટલે એને પાઈને પાઈ રેડિયન છે પાછું, બરાબર. આપણે એને યાદ રાખીશું. બીજું આગળ આપણે લખીએ છીએ, બીજું એક આપણે સૂત્ર લખીએ છીએ. એક સૂત્ર લખીએ છીએ, પછી આપણે જે વસ્તુઓ ભણ્યા એને કેવી રીતે યાદ રાખવી એની પણ આપણે વાત કરીએ છીએ, બરાબર છે. તો આપણે આવું લખીએ છીએ કે ધારો કે અહીંથી આવું આગળ આપણે લખીએ કે કોઈ પણ એક વર્તુળ મેં લીધું અહીંથી, થોડુંક એક નવું સૂત્ર પણ આપણે લઈએ. એની ત્રિજ્યા આર આપેલી તમને, આ વર્તુળની ત્રિજ્યા આર એકમ છે. હવે જો આ વર્તુળની ત્રિજ્યા હોય, આપણે એમ કહેતા હતા આ વર્તુળની ત્રિજ્યા હોય એ જો આર એકમ જ ચાપ કાપતો અહીંથી આર ચાપ કાપવા, તો રેડિયન માપ કેટલું થાય 1 રેડિયન થાય. આવું લખતા ને આપણે અહીંથી 1 રેડિયન થાય, તો આપણે આમ કહીએ કે આર ત્રિજ્યા વાળું અહીં લખીએ. ચાલો આર ચાપ બનાવે તો 1 રેડિયન, બરાબર. આવું આપણે લખતા હતા. તો આમાંથી હું આવું મેળવવા માંગુ કે આર ત્રિજ્યા પણ ચાપ આર નથી, ચાપ કેટલો છે એલ, તો કેટલું રેડિયન થાય. ધારો કે એને આપણે થીટા કહીએ, બરાબર. કેટલું થાય એમ લખીએ અત્યારે, તો એને આપણે પછી થીટા કહીશું. તો આપણે એવું કહીએ કે આર ત્રિજ્યા વાળું વર્તુળ પણ જો એલ ચાપ કાપે તો કેટલા રેડિયન થાય, કેવાય ને. આર ત્રિજ્યા વાળું વર્તુળ આર ચાપ બનાવે તો 1 રેડિયન, તો આર ત્રિજ્યા વાળું વર્તુળ અને એલ ચાપ બનાવે તો કેટલા રેડિયન થાય. તો આના પરથી આપણે આવું કહી શકીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એલ ક્રોસ 1. આ બંને થાય ને, આ 1 2 અને આ, અને નીચે કેટલા થવાના આર ઇન્ટુ આર, તો થીટા આ રેડિયન થવાનું બરાબર એલ અપોન આર થાય. એટલે આ પણ એક નવું સૂત્ર તમને મળી ગયું કે જો ચાપની લંબાઈ એલ હોય અને ત્રિજ્યા આર હોય તો એનું રેડિયન માપ, એ રેડિયન માપ કેટલું થવાનું, તો એલ અપોન આર થવાનું. તો આ પણ આપણે એક સૂત્રને યાદ રાખીશું, બરાબર છે. હવે આપણે શરૂઆતમાં અંશ માપની વાત કરી, રેડિયન માપની વાત કરી, આ ચાપની વાત કરી, આ અંશ માપ અને રેડિયન માપના સંબંધની વાત કરી. તો આપણને આ બધું તો એવું લાગ્યું કે સાલું બહુ પૂછાઈ ગયું છે, આપણે યાદ શું રાખવાનું એમાંથી, યાદ કશુંક તો રાખવું પણ આટલી બધી વસ્તુઓને ક્યાં યાદ રાખવાની. તો આ બધી વસ્તુઓ છે એ માત્ર ને માત્ર આપણા સમજ માટે છે. આપણે યાદ રાખવાની વસ્તુઓ કેટલી છે એવું અહીં લખું છું, આટલું યાદ રાખવું તમારે, બરાબર ને. એટલે જલ્દી દાખલાઓ આવડી જશે. એટલે અહીંથી આપણે થોડી ઘણી વસ્તુ એવી લખીએ કે જે આપણે યાદ રાખવાની છે, અને એ વસ્તુઓ તમને આવડી જાય તો તમારા દાખલાઓ છે એ તમને ખૂબ સરળતાથી ગણી શકશો,
બરાબર છે ને? એટલે આપણે જે વસ્તુઓને યાદ રાખવાની છે એ વસ્તુઓને આપણે અહીં સાઈડમાં લખીએ છીએ. એને પછી તમે સ્ટોપ કરીને ઝૂમ કરીને લખી દેજો. અત્યારે હું લખું છું. જે તમે શીખ્યા છો એ જ વસ્તુ આપણે લખવાની છે. નવી કોઈ વસ્તુ એમાં આવતી નથી. નવા 2 સૂત્રો હું લખાવું છું. પેલો સંબંધ તમે લખ્યો ને પાઈ ઇઝ ઇક્વલ ટુ 180, એના અનુરૂપ એક સંબંધ આપણે લખીએ છીએ કે જેનાથી દાખલાઓ જલ્દી આવે. પેલામાં વારે ઘડીએ તમારે પદ મૂકવાનું આવશે. એટલે આવું લખવાથી તમારું પદ મૂકવાનું તમારે નહીં આવે. પણ પદ મૂક્યા સિવાય તમે ખૂબ ઝડપથી દાખલાઓને ગણી શકશો. ઓકે, તો હવે આપણે એને લખવાની શરૂઆત કરીએ. તો પહેલા નંબરમાં આપણે આટલી વસ્તુઓને યાદ રાખીશું. યાદ રાખવું. બરાબર છે? એમાં આપણે નવા ટોપિક લખીએ છીએ. આપણે પહેલા નંબરમાં આવો ટોપિક આવું લખીએ છીએ. 1 અંશ અથવા તો 1 અંશ એના બરાબર 60 મિનિટ. એના બરાબર 60 આમ પણ લખાય અને એને આપણે આમ પણ કહીએ 60 કળા. બરાબર છે? જે રીતે યાદ રહેતું હોય એ રીતે આપણે લખી શકીશું. પછી 1 આમ લખ્યું મેં. આનો મતલબ શું થયો? 1 મિનિટ. 1 મિનિટ એટલે શું કહેવાય? તો 60 સેકન્ડ. એને આપણે આમ લખીશું એટલે 60 વી કળા કહેવાય. ત્રીજા નંબરમાં અંશ અને રેડિયનનો સંબંધ. તો શું કહેવાય? પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. આ એનો સંબંધ છે. બરાબર? જો ચાપની લંબાઈ L તથા વર્તુળની ત્રિજ્યા R તો બનાવેલ ખૂણો થીટા રેડિયન ઇઝ ઇક્વલ ટુ L/R. બરાબર છે? પછી 1 રેડિયન 1c અથવા તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 1 લખાય. બરાબર? આ રીતે આપણે લખી શકીશું. 2 સૂત્રો નવા લખાવું. બરાબર છે? આપણને ખબર છે કે ખૂણાને 2 રીતે દર્શાવી શકીશું આપણે. એક અંશ માપ અને રેડિયન માપ. એક અંશ માપ અને નંબર 2 રેડિયન માપ. બરાબર છે? આ રીતે આપણે લખીએ. હવે આને યાદ રાખવાનું છે. આને પણ પહેલા આવશે સેકન્ડ. સેકન્ડ થી પછી કોણ આવશે? તો કે મિનિટ. મિનિટ પછી શું આવશે? અંશ માપ આવશે. અને અંશ પછી શું આવશે? રેડિયન. તો આને આપણે યાદ રાખીશું. કોઈ સેકન્ડ પહેલા રેડિયન મોટું છે, પછી અંશ માપ છે, પછી મિનિટ છે, પછી સેકન્ડ છે. આ બધા આપણે એના સંબંધો પણ લખેલા છે. બરાબર? આટલી વસ્તુઓ આજે આપણે બધું શીખીએ ને એમાંથી આટલી વસ્તુઓને યાદ રાખવાની. હવે બીજા 2 સૂત્રો લખાવું છું. ભાઈ અંશ માપનું રેડિયન માપમાં કેવી રીતે રૂપાંતર થાય, અને બીજું લખાવું છું કે રેડિયન માપનું અંશ માપમાં કેવી રીતે રૂપાંતર થાય. બરાબર છે ને? તો એવા આપણે દાખલાઓને ગણીએ છીએ. એ દાખલાઓ ગણવા માટે હું 2 સૂત્રો બીજા લખું છું. તો લખીએ. રેડિયન માપ is equal to રેડિયન માપ is equal to પાઈ અપોન 180. જો આજ યાદ રાખવાનું. પેલું બધું તમે પદ મૂકો એના કરતા વધારે. પાઈ અપોન 180 ગુણ્યા આપેલ ખૂણાનું
અંશ માપ અને બીજું પછી એમાં પ્રકાર આવશે અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180/π ગુણ્યા આપેલ ખૂણાનું રેડિયન માપ. તો જુઓ આટલી વસ્તુ આ બધું જે લખે ને એનું યાદ રાખવાની આટલી વસ્તુઓ છે કે 1 અંશ બરાબર 60 મિનિટ કહેવાય, એને આમ લખાય, એને 60 કડા પણ કહેવાય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ કહેવાય, એને 60 ને ડબલ ઉપર 2 લીટા દોરવાના 60 વી કડા પણ કહેવાય. અંશ અને રેડિયનનો સંબંધ કેટલો π/180 એટલે મેં આમ લખી જુઓ કે એનો મતલબ કે આ પાઈ નીચે આવી જાય તો એક રેડિયન માપ થઈ જાય. એ પછી જો ચાપની લંબાઈ l અને વર્તુળની ત્રિજ્યા r હોય તો બનાવેલો ખૂણો થીટા રેડિયન ઇઝ ઇક્વલ ટુ l/r. એને એક રેડિયનને આપણે આ રીતે દર્શાવી શકીએ અથવા એક પણ લખાય. ખૂણાને બે રીતે દર્શાવાય, એક અંશ માપ અને એક રેડિયન માપ. એમાં સેકન્ડ સૌથી નાનો છે, પછી મિનિટ આવશે, પછી અંશ આવશે અને રેડિયન સૌથી મોટો છે. રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા આપેલ ખૂણાનું અંશ માપ અને અંશ માપ ઇઝ ઇક્વલ ટુ π/180 ગુણ્યા આપેલ ખૂણાનું રેડિયન માપ. આટલી વસ્તુઓ તમે કમ્પ્લીટ આવડે તો તમને સ્વાધ્યાય જે તમારા આગળ આવે છે ત્રિકોણમિતિમાં એ સ્વાધ્યાય કમ્પ્લીટ આવડશે. હવે આપણે ક્વેશ્ચનની વાત કરીએ, બરાબર છે? તો ક્વેશ્ચન નંબર 1, આટલું તમારે નોંધ લખાઈ જાય ને, આટલી નોંધ, એ પછી તમારે લગભગ હું માનું ત્યાં સુધી આગળ પાછળના 10 પાના છોડવા નોંધ માટે. આગળ પાછળના તમારે કેટલા પાના છોડવાના? 10 પાના છોડવાના. અને 10 પાના છોડાવો એ પછી ક્વેશ્ચન નંબર 1 લખવાનો. 10 નહીં તો 8 રાખો, ચાલો 8 થઈ જશે. 8 પાના છોડવાના અને એ પછી તમારે લખવાનો ક્વેશ્ચન નંબર 1, બરાબર છે? કેમ કે નોંધ ઘણી બધી આવશે અને તમારે કોઈ વખતે વાંચવું હોય તો તમે નોંધ એકલી વાંચી નાખો તો પણ તમને લગભગ ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ આવી જશે. હવે આપણે અંશ માપને રેડિયન માપમાં ફેરવવાની વાત કરવાના છીએ. અંશ માપને રેડિયન માપમાં ફેરવવા માટે પદ મૂકીને પણ કરાય અને આપણે એક સૂત્ર લખેલું આવડો કે ભાઈ અંશ માપ બરાબર શું કહેવાય. તો આપણે એવું લખ્યું કે π/180 ગુણ્યા આપેલ ખૂણાનું અંશ માપ, બરાબર? એટલે આપણે એવા કેટલાક દાખલાઓને ગણીએ છીએ. પહેલા બહુ સરળ દાખલાઓ આપણે ગણીશું. એ સરળ દાખલાઓ તમને આવડી જાય એ પછી એમાંથી આપણે થોડા મિનિટવાળા અને સેકન્ડવાળા દાખલાઓ પણ લઈશું. શરૂઆતમાં આપણે સાદા દાખલાઓ બિલકુલ જઈએ છીએ જે આપણે અભ્યાસ કરેલો તેવા. એમાં નંબર 1 હું 30 અંશ લઉં તો 30 અંશને આપણી જોડે સૂત્ર હતું, કેટલું હતું? π/180 ગુણ્યા 30. આ અંશને અંશનો પાછું નીકળી જશે, આમ તો આવું લખાય આમ કે પાઈ રેડિયન ગુણ્યા 30 અંશ અપોન 180 અંશ. એટલે અહીંથી આ બંને નીકળી જવાના, અહીંથી નીકળી જવાના અને આમ લખવાના. પણ આપણે આ અંશ ને એવું બધું આપણે નહીં લખીએ, એટલે આપણે સીધે સીધું લખીશું આમ. તો આનો જવાબ તમને ખબર કેટલો થવાનો? π/6 થશે. તો આ તમારું 30 નું રેડિયન માપ થયું. એટલે તમે ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ભણતા હશો અથવા મેથ્સમાં આગળ ભણવાના ત્યારે તમને આપેલું હશે કે ભાઈ બે રેખાઓ વચ્ચેનો ખૂણો π/6 છે. એટલે તમને વખતે તરત જ ખ્યાલ આવવો જોઈએ કે રેડિયન માપમાં આપેલો છે અને π/6 એટલે 30 અંશ થાય. એટલે તમે tan 30 કે જે કિંમત આવતી હોય એ કિંમતો મૂકી અને ગણી શકશો. આ બધું પતી જાય પછી હું એક કોષ્ટક પણ તમને લખાઈશ રેડિયન વાળું અને અંશ વાળું, બરાબર? પણ એ પહેલા તમારે આ બધી વસ્તુઓને ધ્યાન રાખવું પડશે. આગળ નંબર 2 લખીએ. ધારો કે 45 લખીએ. 45 લખીએ તો π/180 અને 45 તો કેટલા થવાના? π/4 થવાના. 3 લખીએ. 3 માં હું 60 લખું
તો પાય અપોન 180 અને અહીં 60 લખું તો શું થવાના તો કે પાય બાય 3 થશે. નંબર 4 90 લખીએ તો પાય અપોન 180 અને અહીં 90 તો કેટલા થવાના પાય બાય 2 થવાના. 5 120 લખીએ પાય અપોન 180 અને 120 થયા તો કેટલા થવાના 2 પાય બાય 3. આ બધું તમે જેમ જેમ ભણતા જશો ને એમાં બધું યાદ રહી જશે. તમને એવું ગભરાવાની જરૂર નથી કે આ કેવી રીતે ગોખવાનું નથી. આ બધું યાદ રહી જશે. 2 પાય બાય 3 તમને યાદ આવી જશે કે આ તો 120 જ થાય. નંબર 6 135 લઈએ તો પાય અપોન 180 અને આ 135 તો જુઓ આ 45 ગુણ્યા 4 થવાના, આ 45 ગુણ્યા 3 થવાના એટલે કેટલા થયા 3 પાય બાય 4 થયા. એનાથી આગળ લઈએ નંબર 7 આયા. નંબર 7 માં આપણે લખીએ 150. 150 તો પાય અપોન 180 અને આ 150 તો કેટલા થશે 5 પાય બાય 6. નંબર 8 180 પાય થશે. નંબર 9 210 આ બંને નીકળી જશે કેટલા થશે 7 પાય બાય 6. 10 નંબર 225 11 240 12 270 13 300 14 315 15 330 અને 16 360. આટલા ખૂણાઓને તમારે જાતે ગણવા હોમવર્કમાં સ્વપ્રયત્ન. અને જુઓ પેલામાં તમે પહેલા ને બીજા ચેપ્ટરનો ચોપડો બનાવેલો જ છે. આનો પણ ચોપડો ફરજિયાત બનાવવાનો કેમ કે આના 2 ચોપડા ભરાશે આખા અને એ નહીં આવડે તો કશું આગળ આવડવાનું નથી 12માં પણ. એટલે આને ખૂબ સરળતાથી લેવાની જરૂર નથી અને ખૂબ ગંભીરતાથી વાંચવાની જરૂર પડશે. તો આ 360 સુધીના તમને આવડશે. આ કેટલા 5 પાય બાય 4 થવાના, આ થવાના 3 પાય બાય 2 થવાના, 2 પાય થવાના, 1 2 છે. એ મોટું સાદુરૂપ જો ઉડતું હોય તો ઉડાડવાનું. એવું નથી કે મારી મેથડીને ઉડાડવાનું. પોઈન્ટમાં નથી લખવાનું. આપણે આ ટાઈપના જવાબો લખવાના છે. 5 પાય બાય 6 ને મેં ઉડાડીને 10 સાસપૂર્ણાંકમાં નથી લખવાના. 5 પાય બાય 6 ના સંદર્ભમાં જ લખવાના અને પાયની કિંમત મૂકવાની નથી. એ કયા દાખલાઓમાં મૂકવાની આવશે ત્યારે હું કહીશ તમને કે ભાઈ આની કિંમત હવે આપણે મૂકવી જોઈએ. બરાબર છે. તો હવે એનાથી આપણે આગળ લખીએ થોડાક. ધારો કે એનાથી આગળ એક દાખલો આપણે ધારો કે આવો લખીએ 17 નંબર. જો હવે 17 નંબર હું લખું છું. 25°. 17 નંબર મેં લખ્યો 25°. હવે 17 ને 25° મેં લખ્યો છે તો એને કેવી રીતે લખાય તો જુઓ પહેલા તો આપણે પાય અપોન 180 લખવાના અને ખૂણ્યા આપેલ ખૂણાનું અંશમાપ જે આવતું હોય તે. એવું લખવું જરૂરી નથી કે પહેલા આ લખું પહેલા આ લખું, ગમે તે લખી શકો. હવે આના જે ઉડતા હોય અને ઉડાડવાના છે એ ઉડાડવાનું આપણે કરતા હતા ને પહેલા એમ જ. તો અહીં ચાલશે કેટલાય ચાલશે 5 ગુણ્યા 5 અને અહીં કેટલા ચાલશે 36 ગુણ્યા 5. તો આ બંને નીકળી જશે તો કેટલો જવાબ આવવાનો 5 પાય અપોન 36. તો આ તમારું અંશ માપનું રેડિયન માપ થયું. એ જ તમારે 18 નંબરમાં ધારો કે આપણે લખીએ 520 લખ્યા. 520 લખ્યા તો પાય અપોન 180 ગુણ્યા 520. આ બંને અહીંથી નીકળી જશે. આ કેટલા થશે 13 ગુણ્યા 26 ગુણ્યા 2 અને અહીં
તો કેટલો જવાબ આવ્યો? 26π/9. તો આ એનો જવાબ થયો. હવે થોડો મોટો દાખલો લઈએ. ધારો કે 19 નંબરમાં આપણે આવું લખીએ. 30 કળાવાળો લઈએ, પછી સેકન્ડ વાળો પણ લઈશું આપણે. બરાબર છે. અત્યારે આપણે આવો દાખલો લખીએ છીએ 40 ડિગ્રી અને 20 કળા. 40 ડિગ્રી અને 20 કળા. બરાબર છે. આને આપણે રેડિયનમાં ફેરવવું. જુઓ, રેડિયનમાં ફેરવવા માટેનું સૂત્રમાં શું કહેલું કે π/180 π/180 ગુણ્યા રેડિયનમાં ગુણ્યા અંશ માપ એવું આપણે લખેલું. બરાબર છે. એટલે આ જે તમને આપેલું છે ને એને સૌપ્રથમ તો પહેલા આ જે આપેલું તમને મિનિટમાં એને તમારે કાઢી નાખવું પડે અને એને કાઢ્યા પછી તમારે એને અંશ માપમાં ફેરવવું પડે. હવે આને અંશ માપમાં ફેરવવું હોય તો આપણે શું કહેતા હતા કે ભાઈ 60 કળા હોય એના બરાબર 1 અંશ કહેતા હતા. તો 20 કળા બરાબર કેટલા થાય? તો કેટલા થવાના? 20/60. કશું યાદ ના રહે તો આને આમ હું લખી શકું કે 40 લખીએ, 20 કળા આમ લખ્યું 20 કળા અને અહીં થયા 60 કળા. એટલે આ બધા થઈ શું ગયા ખબર છે? ખરેખર તો અંશ માપ થઈ ગયા. એટલે આવું બધું આપણે લખી અને પદોને બહુ મોટા નહીં કરીએ, પણ આપણે આને સીધે સીધું આમ પણ લખી શકીશું કે 40 પછી 20/60 અને આ આખું થઈ ગયું અંશ માપ થઈ ગયું. બરાબર છે. તો 20/60 લખાય એટલે અંશ માપ થઈ ગયું અને આનો અંશ ને આનો અંશ બંનેનો કૌંસ કરીને ઉપર લખી નાખ્યો. અહીંથી થયા કેટલા? તો 40 અને આ 1/3 થયા અંશ માપ થયું. હવે આનું લસા લ્યો, આનું ગુણોત્તર કરો. 120 અને 121/3 આ અંશ માપ થયું તમારું. 121/3 આ તમારું અંશ માપ થયું. બરાબર છે. તો આ અંશ માપને આપણે યાદ રાખવાનું છે. હવે આને આપણે અંશ માપ જે આપ્યું છે એને હું રેડિયન માપમાં ફેરવું તો રેડિયન માપમાં કેટલું થાય? તો ઇઝ ઇક્વલ ટુ 121/3 અને π/180 રેડિયન. આવું રેડિયન શબ્દ નહીં લખો તો પણ એ રેડિયન જ કહેવાય. આમાં કોઈ જગ્યાએ ભાગ પડતા નથી. તો આનો જવાબ 121π/540 રેડિયન થયા. બરાબર છે ને? તો આ રીતે આપણે ગણી શકીએ. આને આગળ 20 નંબર આગળ આપણે લખીશું એ 20 નંબર. નંબરમાં આવું લખું છું -47° અને 30 મિનિટ. હવે આમાં જે માઇનસ આપેલો છે માઇનસ એ આખાનો માઇનસ છે. એ 47 એકલાનો નથી. આ પોઈન્ટ નથી વચ્ચે. પોઈન્ટ કેવું કશું લખાય નહીં. એટલે આ 47 જે આપેલા છે એ આખાનો માઇનસ છે. એટલે ટૂંકમાં એની પ્રારંભિક ભુજ અને અંત્ય ભુજ એ કેવા છે? આમ નીચેનો ખૂણો છે. એ આપણને ખ્યાલ આવી જશે. ઓકે. તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ માઇનસ, અહીં મેં 47 લખ્યા અને 30/60 અંશ લખી દીધા. તો આ કેટલા થઈ ગયા? માઇનસ અને આ 47 અને આ 1/2 અંશ થયા. 47 94 એટલે કેટલા થયા? -95/2. એટલા થાય ને? 47 દૂની 94 એક 95. આ અંશ થયું. હવે એને રેડિયનમાં ફેરવવું હોય તો π/180 રેડિયન થયું. તો જવાબ શું મળ્યો? -95π/360. તો આ રીતે આપણને જે અંશ માપ આપેલા હોય એને આપણે રેડિયનમાં ફેરવ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? તો તમને રેડિયન માપ આપેલા હશે અને એ રેડિયનનું અંશ માપમાં રૂપાંતર કરીશું. પણ આવતીકાલે જ્યારે તમે બેસો ભણવા માટે ત્યારે તમારે ફરજિયાત સાદું કેલ્ક્યુલેટર લઈને બેસવાનું. કેમ કે સાદા કેલ્ક્યુલેટરથી હું તમને શીખવાડીશ. અહીંથી જ શીખવાડીશ અને તમને અંશ માપ આવડી જશે. ગેરંટી 100%.
એટલે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણીશું એટલે થોડુંક જલ્દી આવી જશે અને તમને ચોક્કસ ખ્યાલ આવશે અને ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં તમારો ઉપયોગ આવશે તો પણ તમે એનો ખૂબ સરળતાથી ઉપયોગ કરી શકશો. ઓકે, ટેક કેર. આટલે સુધી રાખીએ.